તાલુકાના સુઈગામ પંથકમાં વરસાદી તારાજીનો આજે 7મો દિવસ છે। આખા 7 દિવસ બાદ પણ પાણી ક્યાંય ઓસરવાનું નામ નથી લઈ રહ્યું। પાણી ભરાવાને લઈને વાવ સુઈગામ હાઈવે આજે પણ બંધ છે। અમે તમને ડ્રોન દ્રશ્યો બતાવીશું। એવું લાગશે કે જાણે રસ્તા જ નહીં પરંતુ નદી તળાવનું સામ્રાજ્ય છે। નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા। આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ ન્યૂઝ। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, પણ પ્રશ્ન એ છે કે 7 દિવસ સુધી પાણી ગામડામાં, ખેતરોમાં, ઘરોમાં કેમ કેદ છે? તો સરકારના વચનો ક્યાં ગયા કે પછી એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા? સુઈગામ, વાવ અને થરાદના ગામોમાં હાલની સ્થિતિ જોઈને એક જ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે સરકાર ક્યાં છે? 3 મહિના સુધી પાણી ખાલી નહીં થાય તેવી સ્થિતિ છે। ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, ખેડૂતોના પાક બરબાદ છે અને ગામના લોકો હજી પણ કાદવ અને કષ્ટમાં જીવી રહ્યા છે। યાદ કરો 2015 અને 2017માં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારે રૂપાણી સરકારે મસ્ત મોટું રાહત પેકેજ જાહેર કરીને લોકોને વહારે આવવાનો દાવો કર્યો હતો, પરંતુ આજે 2025માં પણ ફરી એ જ કથા લખાઈ રહી છે। પરંતુ પ્રશ્ન એ છે કે શું દરેક વખતના પૂરમાં ખેડૂતોને માત્ર પેકેજના નામે આશ્વાસન જ મળવાના છે? નિવૃત્ત ઇજનેરો તો સ્પષ્ટ કહી રહ્યા છે કે એનું ભૂગર્ભજળ ખારું છે, મીઠું પાણી જમીનમાં નથી ઉતરતું અને તેથી જ ખેતરની ફળદ્રુપતા ઘટી રહી છે। તો પછી સરકાર પાસે કાયમી ઉકેલ માટેની કોઈ યોજના છે કે નહીં, કે પછી દર વર્ષની જેમ પાણી સાથે ખેડૂતોની આશાઓ પણ ગરકાવ થઈ જતી રહેશે? થરાદ તાલુકાના રામપુરા ગામના તો હાલ જળબંબાકારની સ્થિતિથી લોકો ઘેરાયેલા છે। ડ્રોન દ્રશ્યોમાં ગામ પાણીમાં ગરકાવ દેખાઈ રહ્યું છે। ગતરોજ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી આવ્યા હતા, ગ્રામજનો સાથે વાતચીત પણ કરી હતી, પણ ગામના લોકોનો સવાલ એ છે કે ફોટા પડાવવા આવ્યા છો કે પાણી કાઢવા? ફોટા પડાવવા આવ્યા છો પણ પાણી કાઢવા કોણ આવશે? ખેડૂતો આજે એક જ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પાણીનો નિકાલ કરો અને કાયમી ઉકેલ લાવો, કારણ કે પ્રશ્ન માત્ર આજે ખેતરોનો નથી, પ્રશ્ન એક ખેડૂતના ભવિષ્યનો પણ છે। તો સરકારને અમારા સવાલ છે, પૂર આવે ત્યારે મંત્રીઓ હેલિકોપ્ટરમાં ફરવા આવે છે, પરંતુ ગામડામાંથી પાણી ખાલી કરવા કોણ આવશે? તમને અમારો વિડીયો કેવો લાગ્યો અમને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ત્યાં સુધી મને આપશો રજા। નમસ્કાર।